ગારિયાધારના ચોમલ ગામમાં પાણીના પ્રવાહમાં યુવાન તણાયો. ભારે વરસાદી પાણીના પ્રવાહમાં યુવાન તણાયો હતો. ચોમલ ગામમાં ભારે વરસાદના કારણે 3 વાગ્યાની આસપાસ 22 વર્ષીય યુવાન તણાયો. કરણભાઈ પ્રવીણભાઈ વાઢેર નામનો યુવાન પાણીના પ્રવાહમાં તણાયો હતો. ગારિયાધાર મામલતદારને જાણ થતાં મામલતદાર સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. 1.5 કલાકની ભારે શોધખોળ બાદ યુવાન મૃત હાલતમાં મળી આવ્યો. યુવાનની લાશ ટેપી મળતે ગારિયાધાર સરકારી દવાખાને ખસેડવામાં આવેલ. યુવાનનું પાણીના પ્રવાહમાં તણાઈને મોત થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું. હાલ ગારિયાધાર પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરેલ. અશ્વિન કણસાગર સાથે અનિક બિલખિયા, જી ન્યૂઝ, ગારિયાધાર. આજરોજ ગારિયાધાર તાલુકાના ચોમલ ગામે બપોરના અરસાની અંદર ગારિયાધાર તાલુકામાં ભારે વરસાદ પડવાના કારણે ચોમલ ગામની અંદર બપોરે અંદાજિત 3 વાગ્યાની આસપાસ એક વ્યક્તિ કે જેનું નામ વાઢેર પ્રવીણભાઈ વાઢેર, જેની અંદાજિત ઉંમર 22 વર્ષ છે, તેઓ ચોમલથી રૂપાવટી રોડ પરનું જે નાળું છે ત્યાં પોતાના ઘર પાસે ઊભેલ હતા. અકસ્માતે તેઓ એ પાણીના પ્રવાહમાં તણાઈ જતા અંદાજિત 1.5 થી 2 કલાકની મહેનત બાદ તેમની બોડી મળી આવેલ હતી, જેને CHC ગારિયાધાર ખાતે રિફર કરાવી તેની આગળની કાર્યવાહી આજરોજ કરવામાં આવેલ હતી. મરણ જનાર વ્યક્તિ છે ચોમલ ગામના જ હતા અને એમની ઉંમર અંદાજિત 22 વર્ષની હતી.